हालेलुया। प्रभु यीशु ख्रिस्त में आप सर्वने प्रेमी सलाम। प्रेज द लॉर्ड। ફરી એકવાર દેવે આપણા જીવનમાં એક સારી કૃપા પૂરી પાડી છે અને તેની મહાન કૃપામાં આજે રાત્રે આપણે એક સારી સંગત માણી રહ્યા છે। આમેન, હાલેલુયા। અને જે પ્રમાણે આપણે આરાધના કરી ચૂક્યા છે, એક સારું અર્પણ આપણે પ્રભુને આપી દીધું છે અને હવે દેવ તેના વચન દ્વારા આપણને આત્માના આશીષોથી ભરવા માંગે છે। આમેન, હાલેલુયા। અને આજનો સંદેશ હું તમારી આગળ બોલું તે પહેલા હું તમને કહેવા માંગુ છું કે આપણે જ્યારે વિશ્વાસ કરીને ચાલી રહ્યા છે તો આ અંતિમ દિવસોના સમયમાં આપણો વિશ્વાસ મોટો હોવો જોઈએ। હાલેલુયા, હાલેલુયા। અને આ સમયે આપણે વચનને વાંચવા માંગીએ છીએ। પ્રેરિતોના કૃત્યો તેનો 4થો અધ્યાય અને તેની આપણે 12મી કલમને વાંચીએ। બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું કોઈ બીજું નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી। હાલેલુયા, હાલેલુયા। પરમેશ્વરની એક પ્રક્રિયા હોય છે માણસને તારણ આપવાની। આમેન, હાલેલુયા। સૌથી પહેલા માણસનું તારણ થઈ જતું નથી। માણસના જીવનની અંદર એવી કોઈ તકલીફ હોય છે, એવી કોઈ સમસ્યા હોય છે, એવી કોઈ ગૂંચવણ હોય છે, ત્યારે પ્રભુ તેના પાત્રનો ઉપયોગ કરીને વચનો મોકલીને તેને શુદ્ધ કરવાની કોશિશ કરે છે। હાલેલુયા। શું કરવાની કોશિશ કરે છે? શુદ્ધ કરવાની કોશિશ કરે છે, તેને પવિત્ર કરવાની કોશિશ કરે છે। પ્રભુ તેના પાત્રો દ્વારા વચનો મોકલે છે, પ્રાર્થનાઓ કરવામાં આવે છે અને એવી રીતે મનુષ્યને પ્રભુ તેની પાસે લાવે છે। હાલેલુયા, હાલેલુયા। અહીં લખેલું છે કે તારણ બીજા કોઈથી નથી, કેવળ એક જ એ વ્યક્તિ છે જેનાથી તારણ થાય છે। આમેન, હાલેલુયા। પહેલા પ્રભુ સાજાપણું આપે છે, પહેલા પ્રભુ ઘણા બધા એવા પાપોને દૂર કરે છે, પહેલા પ્રભુ ઘણા બધા એવા લોકોના જીવનોમાંથી અંધકારને દૂર કરે છે અને ત્યાર પછી પ્રભુ તેને તારણમાં સ્થિર કરે છે। હાલેલુયા, હાલેલુયા। આ છે પ્રભુની પ્રક્રિયા એક વ્યક્તિને તારણ આપવાની। આમેન। તારણ એટલે શું કે જગતના એવા ઘણા બધા પાપો, અપરાધો, શ્રાપો માણસના જીવનમાં અંધકારના ભાગરૂપે કામ કરે છે, એમાંથી છુટકારો। આમેન। અને એ જે તારણ છે એ કોની પાસેથી મળે છે? કોણ એ તારણ આપી શકે છે? કેવળ એક નામ, જે ઈસુનું નામ। હાલેલુયા, હાલેલુયા। અને એ નામ ધારણ આપે છે। આજના સમયની અંદર હું તમને કહું તો બાઇબલ આપણને ઘણા બધા ઉત્તેજન આપી રહ્યું છે, પરંતુ ઘણી બધી એવી મનુષ્યના જીવનમાં જિદ્દી અને હઠેલી બાબતો જોડાયેલી છે જે ઘણીવાર છૂટતી નથી। ઘણા એવા સમય માણસના જીવનની અંદર આવે છે, એમાં માણસ પોતાના જીવનને આતે ખરેખર ખુશ રાખીને ચાલો તે સાથે તે પાપો છે, જે કઈ અપરાધો છે એની સાથે વળગી જાય છે અને એ બાબતો માણસના જીવનમાંથી જિદ્દી અને હઠેલી બાબતો ભાગરૂપે નીકળતી નથી, જેથી તારણ ટકી રહેતો નથી અથવા તારણનો અનુભવ થતો નથી। સાજાપણું તો ડોક્ટર પણ આપી શકે છે, સાજાપણું ભગતો પણ આપી શકે છે, સાજાપણું ઘણા બધા લોકો આપી શકે છે, પણ તારણ કેવળ ઈશ્વરની પાસે છે। હાલેલુયા, હાલેલુયા। આ તારણ એક એવું તારણ છે જે સંસારની સર્વ જે બાબતો છે, એ જે પાપભરી બાબતો છે, એમાંથી છુટકારો પામેલ વ્યક્તિને તારણ મળે છે। હાલેલુયા। એટલા માટે પ્રભુનું વચન કહે છે કે એકલો એ ઈસુ છે, તેની પાસે તારણ છે। હાલેલુયા, હાલેલુયા। આ તારણ જે વ્યક્તિને મળે છે તે પોતાના વિશ્વાસુ જીવનની અંદર અનંત જીવનમાં દ્રઢ થાય છે। આમેન, હાલેલુયા। આજે ઘણા લોકોનું તારણ થયા પછી સ્થિર નથી, મજબૂત નથી, પોતાના વ્યક્તિગત જીવનમાં દ્રઢ નથી, તો આજે આ તારણ મનુષ્યને પૂરેપૂરું પવિત્ર કરી શકતું નથી, શુદ્ધ કરી શકતું નથી। તેઓએ પોતાના જીવનને આ તારણની અંદર સ્થિર બનાવી રાખ્યા નથી, તો તે આજે ધૂંધળી બાબતો તેના જીવનમાં છે, અધૂરી બાબતો છે તેના જીવનની અંદર। પણ આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, કેવળ એક નામ, જે ઈસુનું નામ છે, તે ખરો તારણ આપે છે। હાલેલુયા,
માણસોમાં એવું કોઈ બીજું નામ આપવામાં આવ્યું નથી. કદાચ કોઈનો આધાર ડોક્ટર પર હોય, કદાચ કોઈનો આધાર કોઈ મોટા અધિકારી ઉપર હોય, કદાચ કોઈનો આધાર કોઈ એવા બીજા માનવંત વ્યક્તિ પર હોય, પરંતુ હું તમને કહેવા માંગુ છું કે તારણ તેઓની પાસે નથી, તારણ ઈસુની પાસે છે. હાલેલુયા, હાલેલુયા. તારણ બીજા અન્ય લોકોની પાસે નથી, જગતના કોઈ અધિકારીની પાસે નથી, ઓ રાજા મહારાજા પાસે નથી, કેવળ યેશુની પાસે તારણ છે. આમેન, હાલેલુયા. એટલા માટે જ્યારે યોહાનની લખેલી સુવાર્તા તેનો 6ઠો અધ્યાય અને તમે 68 કલમને વાંચશો તો ત્યાં શિષ્યોએ જે ઈસુને કહ્યું છે તે બાબત બહુ મહત્વની બાબત છે. અને આપણે એક કલમને વાંચી લઈએ. 6ઠો અધ્યાય 68 કલમ. સિમોન પિત્તરે ઉત્તર દીધો કે પ્રભુ અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તારી પાસે છે. હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસુ જીવનને જ્યારે ચકાસણી કરવામાં આવે છે, વિશ્વાસુ જીવનની જ્યારે પરીક્ષા કરવામાં આવે છે, ત્યારે એક મનુષ્યનો વિશ્વાસ ઘણી વખત દ્રઢ રહેતો નથી અને તારણ તે ગુમાવી બેસે છે, તારણની અંદર સ્થિર રહી શકતો નથી. અને શિષ્યો અહીં જાણે છે કે અમે કોની પાસે જઈએ? અનંત જીવન તો તારી પાસે છે. હાલેલુયા, હાલેલુયા. શિષ્યોને એ ખબર હતી કે ઈસુ આકાશના રાજ્યની વાતો બોલે છે. આમેન, હાલેલુયા. આજે સંસારની અંદર તમારી અને મારી પાસે ઘણી બધી આશાઓ છે કે આપણે ચાલો આ વ્યક્તિ આપણને મદદ કરશે, આ વ્યક્તિની પાસેથી આશરો મળશે, આ વ્યક્તિને માટે ખરેખર હું મોટી આશા રાખીશ તો ખરેખર મને એ મારી જરૂરિયાતની બાબતો આપશે. ઘણું બધું આશા રાખીને આપણે ચાલી શકીએ છીએ. પણ શિષ્યો અહીં એ બાબતને જાણે છે, અમે કોની પાસે જઈએ પ્રભુ? સંસારમાં એવો કોઈ વ્યક્તિ નથી, સંસારમાં એવી કોઈ બાબત અમને મળી નથી જેનાથી અમને જીવન મળે, જેનાથી અમારો આત્મા ઉદ્ધાર પામે. હાલેલુયા, હાલેલુયા. શિષ્યોએ પોતાના જીવનની અંદર જે રીતે ઈસુની સાથે સંગતમાં રહીને વિશ્વાસ કર્યો, ઈસુની પાસેથી જે વાતો તેમણે શીખી હતી, તેમનાથી તેમના વિચારો બદલાયા હશે, તેમનાથી તેમના જીવનની અંદર થોડોક એવો વિચાર આવ્યો હશે કે આ જગતની બાબતો નથી, આ અલૌકિક બાબતો બોલે છે. હાલેલુયા. આ જગતની વાતો તે બોલતો નથી, એ તો ખરેખર દૈવીય બાબતો બોલે છે અને એ અલૌકિક બાબતો બોલે છે. અને તેના લીધે સિમોન પિત્તરે અહીં શું કહ્યું છે કે પ્રભુ અમે કોની પાસે જઈએ? કોણ એ વ્યક્તિ છે જે આજે ખરા ભરોસાથી પ્રભુનો સ્વીકાર કરીને પોતાના જીવનને અનંત જીવનના વારસાને માટે તૈયાર કરી શકે? પ્રભુએ વચન આપ્યા છે તે વ્યક્તિ પોતાની જાતને તૈયાર કરી શકે. હાલેલુયા. જેને પ્રભુએ વચન આપ્યા છે તેને પ્રભુ વચન દ્વારા દ્રઢ કરવા માંગે છે, જેને પ્રભુએ વચનો આપ્યા છે તે દ્વારા પ્રભુ તેને સ્થિર કરવા માંગે છે. આમેન. અને અહીં એમ લખેલું છે કે અનંત જીવનની વાતો તો તારી પાસે છે. હાલેલુયા. આગળની કલમને પણ વાંચી લઈએ. અમે વિશ્વાસ કર્યો છે, એ જાણીએ છીએ અમે કે દેવનો પવિત્ર તે તુજ છે. હાલેલુયા. આજ રાત્રે હું તમને કહેવા માંગુ છું, આ સંસારની અંદર આપણે આપણા વ્યક્તિગત જીવનને આ પરમેશ્વરના વચન પ્રમાણે એવી રીતે સ્થિર કરીએ કે દેવ તે જ પવિત્ર છે, બીજો કોઈ નથી. હાલેલુયા. તમારો ને મારો આધાર એ એકલો જ છે, તારણ એની પાસે જ છે. હા, થોડા ક્ષણોને માટે કોઈ તમને કહેશે, દિલાસો આપશે, તમને તમારી જરૂરિયાતોને પૂરી કરશે. ડોક્ટર એક ઇન્જેક્શન લગાવીને તમને કહેશે કે તું સાજો થઈ જશે, 3 દિવસની દવાથી તમારા જીવનની અંદર પાછો એક સારો સાજાપણો આવી જશે. પરંતુ આત્માનું જે ધારણ છે એ મુખ્ય બાબત ઈસુની પાસે છે. હાલેલુયા. આત્મા બંધાયેલો છે, આત્મા ઘણા લોકોનો બંધાયેલો છે. તેઓ પોતાના જીવનની અંદર આત્મિક રીતે ભક્તિ ભજન કરી શકતા નથી. ઘણા બધા લોકો હૃદયની કપટી વિચારોથી બીજાઓની નિંદા ટીકા કરે છે. એવી પરિસ્થિતિમાં આજે લોકો જીવન જીવે છે. શિષ્યો જાણે છે કે અનંત જીવન તારી પાસે છે. હાલેલુયા. પ્રભુને એ જ પ્રાર્થના કરીએ કે પ્રભુ આ જે બંધાયેલી બાબતોમાંથી જગતને છોડાવે. હાલેલુયા. પ્રભુ મારા વ્યક્તિગત જીવનને છોડાવે અને એવી રીતે તારામાં દેવના લોકો સ્થિર થાય. હાલેલુયા, હાલેલુયા. કારણ ઈસુની પાસે છે. શિષ્યો એમ બોલે છે 69 ની કલમ એમ કહે છે અમે વિશ્વાસ કર્યો છે. હાલેલુયા, હાલેલુયા.
કેવો વિશ્વાસ? અનંત જીવન ઈશ્વરની પાસે છે. કેવળ એ જ એકલો છે જે અનંત જીવન આપી શકે છે. આમેન. સંસારમાં કોઈ પણ વ્યક્તિ બીજો અનંત જીવન આપી શકે નહીં. હા, તે સાજાપણું આપી શકે. હા, તે કદાચ એક સારો સંગાત આપી શકે. હા, તે કદાચ આપણને એક સારો ટેકો આપીને આપણને ખરેખર પડતી હાલતમાં આપણને હાથે ઉઠાડી શકે. પરંતુ આત્માનું જે જીવન છે તે ઈશ્વરની પાસે છે. હાલેલુયા, હાલેલુયા. આત્માનું જે જીવન ઈશ્વરની પાસે છે. આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, માનો પ્રભુ આત્માનું જીવન આપનારો પ્રભુ છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે ઈસુ આ શિષ્યોની સાથે વાતચીત કરે છે, શિષ્યોને કહે છે કે ખરેખર તમે એક અલગ જે બાબતો તમે કરવા જઈ રહ્યા છો એની અંદર તમને કેટલી બધી બાબતોની જરૂર છે. એમાં મોટામાં મોટી બાબત એ છે વિશ્વાસ. હાલેલુયા, હાલેલુયા. અને જ્યારે શિષ્યોએ વિશ્વાસ કર્યો છે અને તેઓએ કહ્યું છે અમે જાણી ગયા છે પ્રભુ, અમે જાણી ગયા છે કે તું જ ખરો દેવ છે. હાલેલુયા, હાલેલુયા. દોડવાની બાબતો આવે જ નહીં, ગમે તેમ રખડવાની બાબતો આવે જ નહીં, ગમે ત્યાં ખરેખર દોડ કરતા વિશ્વાસુ જીવનને વેડફી નાખવું એ ખરેખર વિશ્વાસ વગરના વ્યક્તિઓની બાબત છે. જેઓ જાણે છે કે પ્રભુ ખરો દેવ છે તેઓ વિશ્વાસમાં સ્થિર થાય છે. હાલેલુયા, હાલેલુયા. અને અહીં એ બાબતોને આપણે સારી રીતે જોઈએ છે કે શિષ્યો પોતાના જીવનની અંદર હવે વિશ્વાસ કરવા લાગ્યા છે. હવે તેઓએ પોતાના જીવનને તૈયાર કરવાનું ચાલુ કર્યું છે કે અમને અનંત જીવનની અંદર તે અનુભવ થવો જોઈએ. અમે કોની પાસે જઈએ? કોણ એ વ્યક્તિ છે જે અમને તે ખરેખર સ્વર્ગીય બાબતો બતાવશે? કોણ એ વ્યક્તિ છે જે અમને જગતની બાબતો દેવની બાબતો બતાવશે? બીજો કોઈ નથી, કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે મારા વહાલાઓ, પરમેશ્વરના વચનોની અંદર આ દિવસોની અંદર આપણે જો સાવધાન થઈને આગળ વધવા માંગીએ છીએ તો આપણે આપણા વિશ્વાસુ જીવનની અંદર થોડુંક ધ્યાન આપીને ચાલવું પડશે. પ્રભુના વચન પ્રમાણે જો આપણે આપણા વ્યક્તિગત જીવનની અંદર જો આગળ વધવા માંગીએ છીએ તો આપણો વિશ્વાસ પ્રભુ પર પૂરો હોવો જોઈએ. આમેન, હાલેલુયા. યોહાનની લખેલી સુવાર્તા તેનો 6ઠો અધ્યાય અને 47 કલમને પણ વાંચીએ આપણે. હું તમને ખચિત કહું છું કે જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. હું જીવનની રોટલી છું. હાલેલુયા. ઈશ્વરીએ તેના લોકોને, તેના શિષ્યોને એ બાબત કહી. હું તમને ચોક્કસ કહું છું કે તમને અનંત જીવન મળશે, પરંતુ તમે તમારા વ્યક્તિગત જીવનની અંદર એક જ બાબત કરો કે જે વિશ્વાસ કરે છે તેને તે અનંત જીવન મળશે. હાલેલુયા. શિષ્યોને ઈસુએ એક જ બાબત શરત આપી કે વિશ્વાસ કરો, તમને અનંત જીવન છે. હાલેલુયા. એટલા માટે પ્રભુએ એક પ્રક્રિયા, એક પ્રોસેસ, જે અનંત જીવન મેળવવા માટેની જે પ્રક્રિયા છે એમાં શું છે? પ્રભુ પહેલા ઘણા લોકોને કેવી રીતે બોલાવે છે. ઘણા લોકોના જીવનની અંદર કઈ દુઃખો હોય, સંકટો હોય અને ઘણા લોકો નિરાશામાં બેઠેલા હોય. એવા લોકોને કોઈકના દ્વારા વચન મળે, કોઈકના દ્વારા એને ચર્ચની અંદર બોલાવવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે. ત્યાર પછી પ્રભુ તેનો છુટકારો કરે છે, એને અનુભવ કરાવે છે. ધીરે ધીરે તેને અનુભવ કરાવતા પ્રભુ ધીરે ધીરે તેને અનંત જીવનને માટે તૈયાર કરે છે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ તમે અને હું જાણીએ છીએ ઘણા બધા લોકો આ દિવસોની અંદર સાજાપણું મેળવી લીધા પછી પ્રભુ કોણ ને હું કોણ, છુટકારો મળી ગયા પછી પ્રભુ કોણ ને હું કોણ, ઘણા બધા લોકો આ રીતે પોતાના જીવનની અંદર જીવે છે. તારણ ટકાવી રાખતા નથી. છુટકારાની સંતોષી, છુટકારાનો અનુભવ તેમને એવું લાગે છે કે અમે બહુ સારું ખરેખર એક પ્રાપ્ત કરી લીધું, અમે પ્રભુની પાસેથી સારી એવી બાબતો પ્રાપ્ત કરી લીધી, અમે અનુભવ કરી લીધો. પણ યાદ રાખો, જે વ્યક્તિઓ આવું વિચારે છે તેઓ પ્રથમ પગથિયામાં જ અભિમાની બને છે, ફેલ થઈ જાય છે. યાદ રાખો, પ્રભુ તમને આગળ લઈ જવા માંગે છે. એ વ્યક્તિને પ્રભુ સ્થિર કરવાને પ્રભુ અનંત જીવનનો વારસો આપવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે કેટલાક લોકો એમ વિચારે છે મેં સાજાપણું મેળવી લીધું એટલે મને અનુભવ થઈ ગયો, ત્યાં જ તેનો વિશ્વાસ નબળો પડી જાય છે. પણ જ્યારે મારા જીવનની અંદર મેં અનુભવ કર્યો છે તે બાબત હું તમારી આગળ સાક્ષીના ભાગરૂપે બોલું છું.
જેવી રીતે હું પ્રચાર કરું છું એવી રીતે એક સેવક પ્રચાર કરતો હતો અને સમીરભાઈ બેઠા છે એવી રીતે ત્યાં હું બેઠો હતો અને બીજું કોઈ વ્યક્તિ ત્યાં નહીં હતું. ત્યારે સંદેશ પૂરો કરનાર વ્યક્તિએ સંદેશ પૂરો કરીને એક વડીલને કીધું, વડીલ ભાઈ, તમારે કંઈ સૂચના આપવી હોય તો તમે આપી શકો. અને જે વખતે વડીલે સૂચના આપી ત્યારે પહેલી બાબત એ બોલ્યો, આ સ્ટેજ એવી વસ્તુ છે એના પર પવિત્ર આત્મા પામેલ હોય તે જ વ્યક્તિ બેસી શકે. ત્યારે મારા રૂવાટા ઊભા થઈ ગયા. હું એકલો જ ત્યાં બેઠો હતો અને તે સમયથી મેં વિચાર કર્યો, આ વ્યક્તિ કદાચ મારા વિશે બોલતો હોય તો કંઈ વાંધો નહીં, પણ આ બાબત વિશે મારે અનુભવ કરવો છે. હાલેલુયા, હાલેલુયા. અને એવી રીતે મેં મારા જીવનની અંદર નિર્ણય લીધો, એવી રીતે મેં મારા જીવનની અંદર પ્રાર્થનાઓ ચાલુ કરી અને આજે હું તમારી સામે છું. હાલેલુયા, હાલેલુયા. એ વ્યક્તિના બોલથી હું કદાચ નિરાશ થઈ જતે કે આજે મને આવું કેમ બોલી દેવામાં આવ્યું. હું તો નવો હતો એટલે મને ખબર નહીં હતી. શરૂઆતના વિશ્વાસની અંદર બિલકુલ 2-3 અઠવાડિયા હું ગયો હતો અને એવા સમયે મારા જીવનની અંદર મેં એ બાબતો સાંભળી ત્યારે મેં વિચાર કર્યો, આ બાબત તો મારા માટે ચેલેન્જ છે. અને ત્યારથી પ્રભુએ મારા જીવનની અંદર જે બોજ આપ્યો અને ધીરે ધીરે હું મહેનત કરતો ગયો. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, વિશ્વાસ મોટો હોવો જોઈએ. હાલેલુયા. બાઇબલ એમ કહે છે કે જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન મળશે. આમેન. ઈસુ તેના લોકોને એ રીતે ધીરે 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 વૃદ્ધિ આપે છે. ધીરે 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 પ્રભુ તેને સ્થિર કરે છે. હાલેલુયા. ઘણા લોકો એક જ વાર સાજાપણું મળી ગયું એટલે બહુ જ ખુશ થઈ જાય છે. ચાલો, બહુ થઈ ગયું, હવે તો અમે ઘણા મોટા અનુભવ કર્યા. પ્રભુની યોજના ત્યાર પછી જુદી છે. હાલેલુયા. એક વ્યક્તિને પ્રભુ વિશ્વાસમાં અનુભવ કરાવ્યા પછી અનંત જીવનને માટે તેને સ્થિર કરવા માંગે છે. હાલેલુયા. એટલા માટે આ બહુ મહત્વની વસ્તુ છે. એટલા માટે ઈસુ ઘણા બધા દાખલાઓ લઈને કહે છે, ઘણા બધા ઉદાહરણો આપીને કહે છે, જેવો વિશ્વાસ કરે છે તેઓને અનંત જીવન છે. આમેન, હાલેલુયા. અને એટલા માટે અહીં ઈસુ તેઓને કહે છે, હું તમને ખચિત 2 વખત ખચિત શબ્દ વાપરવામાં આવ્યો છે. એનો મતલબ એ છે ચોક્કસ. મારું વચન ફેલ નહીં જાય, મારું વચન નબળું નથી, મારું વચન બિલકુલ ઢીલું નથી, મારું વચન પરાક્રમી વચન છે જે દેવે મને આપ્યું છે. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે તે ચોક્કસ તેના લોકોને દ્રઢ કરવાની માટે સાવધાનીપૂર્વક બોલે છે કે જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. આમેન, હાલેલુયા. આવો ઘણા બધા લોકો નાની બાબતોનો અનુભવ કરીને પોતાના જીવનમાં એમ સમજે છે કે અમે ઘણું બધું મેળવી લીધું. પણ યાદ રાખો મારા વહાલાઓ, જેઓ આવા વિચારોની અંદર ઘેરાયેલા હોય છે તેઓએ હવે અનંત જીવન માટે પણ તૈયાર થવું જોઈએ. આમેન, હાલેલુયા. અનંત જીવન શું છે? ત્યાં સુખ, શાંતિ અને સલામતી છે. ગીતશાસ્ત્રની અંદર લખેલું છે, સર્વ સમર્થની છાયામાં રહેવું. હાલેલુયા, હાલેલુયા. પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે અહીં આપણે સારામાં સારી બાબતો જોઈ શકીએ છીએ કે કોની પાસે તારણ છે, કોણ તારણ આપી શકે છે, કોણ એવો વ્યક્તિ છે. શિષ્યો જાણે છે કે આ વ્યક્તિ દેવનો દીકરો છે અને તે તારણ આપે છે, તે અનંત જીવન આપે છે. હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસુ જીવનની અંદર આપણે કદાચ કોઈ ભાગોની અંદર ભૂલા પડી ગયેલા હોય, નબળા પડી ગયેલા હોય, આપણે કદાચ ગમે તેવી પરિસ્થિતિઓ લઈને ચાલી રહ્યા હોય, પણ આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, એ વિશ્વાસને એકઠો કરો. હાલેલુયા, હાલેલુયા. એ વિશ્વાસને એકઠો કરો. વિશ્વાસને જ્યારે એકઠો કરશો, તમારો વિશ્વાસ કદાચ કોઈ ડૉક્ટર પર હોય, તમારો વિશ્વાસ કદાચ કોઈ તમારા રાજા અધિકારીઓ પર હોય, તમારો વિશ્વાસ કદાચ તમે કોઈ બીજા પર રાખીને ચાલતા હોય, ભરોસો તમારો ક્યાં છે? આજે રાત્રે તમે એ વિશ્વાસને ફરી એકવાર તમારા વ્યક્તિગત જીવન દ્વારા એકઠો કરીને કહો કે પ્રભુ, હવે હું એવો આધાર નથી રાખવા માંગતી, હવે હું એવા આધારમાં જીવવા માંગતો નથી, હવે હું તો ખરેખર પ્રભુ તું ખરો દેવ છે એવો વિશ્વાસ કરીને ચાલવા માંગુ છું. હાલેલુયા, હાલેલુયા. એવા ઢીલા અને નબળા વિચારોવાળા વ્યક્તિઓ ઘણી વખત પડી જાય છે, પાછા ઉઠે છે અને હતા નહીં હતા એવા થઈ જાય છે, અથવા તો બિલકુલ નામ પૂરતા વિશ્વાસી બનીને રહી જાય છે. પણ જેઓ ખરો વિશ્વાસ કરે છે તેઓ અનંત જીવનને માટે પણ તૈયાર થાય છે. હાલેલુયા, હાલેલુયા.
માટે આજનું વચન પ્રભુ આપણને એવી રીતે શીખવી રહ્યો છે કે અનંત જીવન ઈશ્વરની પાસે છે, આત્માનું જીવન ઈશ્વરની પાસે છે. એટલા માટે આપણે આપણા જીવનને હવે બિલકુલ સારી રીતે તૈયાર કરવાનું છે. હાલેલુયા, હાલેલુયા. ઈસુ તેના લોકોને એ જ બાબત શીખવે છે કે આ બીજા કોઈ વ્યક્તિની પાસે કારણ નથી. ઘણા બધા લોકો જુદી જુદી આશાઓમાં ચાલતા હોય. ડોક્ટર એક વ્યક્તિના જીવનની અંદર મેં જોયું કે ખરેખર એક વ્યક્તિ પોતાના જીવનમાં કઈક નાની નાની નબળાઈઓને લીધે વારંવાર ડોક્ટરની પાસે જાય. એક વ્યક્તિએ તેને સલાહ આપી, ભાઈ તું આટલા બધા ટીકડા લે છે, આટલી બધી દવા લે છે, તને ખબર નથી કે આ જે ટીકડાઓ છે, આ જે ડૉક્ટરની દવાઓ છે ને એ બહુ પાવરવાળી આવે, બહુ પાવર આવે એની અંદર, વધારે પડતી ગરમીથી એને બનાવવામાં આવે અને એ લેવાથી કિડની પર અસર થાય છે. ત્યારે એને ખબર પડી કે ખરેખર વધારે પડતી દવા. ત્યાર પછી એની માનસિક સ્થિતિ થોડી સુધારા આવી. નાની નાની બાબતોની અંદર દવાખાને જવું, દવા લેવી બહુ અઘરી બાબત છે. એટલા માટે ઈશ્વરને પ્રાર્થના કરો, પ્રભુ તમને સાજાપણા આપી દીધા છે, તમને છુટકારો આપી દીધો છે, આપણને પ્રભુએ સાજાપણાનો અનુભવ કરાવી દીધો છે. હવે આપણે અનંત જીવનને માટે તૈયાર થઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઘણા બધા એવા દાખલાઓ આપણે લઈને આપણા જીવનને વિશ્વાસમાં દ્રઢ કરી શકીએ છીએ. મારા વહાલાઓ, આજે રાત્રે હું તમને એ વચનથી શીખવી રહ્યો છું કે અનંત જીવન બીજા કોઈની પાસે નથી, કેવળ ઈશ્વરની પાસે છે. હાલેલુયા. પહેલા તમારું ધારણ સાજાપણાથી, છુટકારાથી, પાપમાંથી પ્રભુએ તમારું ધારણ કર્યું છે. ધારણ આપ્યા પછી, તમારું શુદ્ધિકરણ થયા પછી, તમારા જીવનના હરેક પાપ અપરાધો માફ થયા પછી પ્રભુ તમને અને મને અનંત જીવનમાં લઈ જવા માંગે છે. હાલેલુયા. તેણે એટલા માટે કહ્યું કે જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. આમેન, હાલેલુયા. અને આજે રાત્રે મારા વહાલાઓ, હું તમને એ જ બાબત કહી રહ્યો છું કે તમારો વિશ્વાસ તમે તૈયાર કરી લો. હાલેલુયા. તમારો વિશ્વાસ, મારો વિશ્વાસ, આપણે પોતપોતાનો વિશ્વાસ આપણે હવે દ્રઢ કરી લઈએ. હાલેલુયા. જેઓ સ્થિર છે તેઓને ચટ્ટાન પર પ્રભુ ખડા કરશે, જેઓ ચટ્ટાન પર છે તેમને કોઈ ખસેડી શકશે નહીં. હાલેલુયા. આપણો વિશ્વાસ આપણે તૈયાર કરવાનો છે. આમેન, હાલેલુયા. હું મારા વિશ્વાસથી મારા જીવનને બચાવીશ. આમેન. જો તમે હિબ્રુ 10:39 ને વાંચી લો તો ત્યાં શું લખેલું છે? હિબ્રુ 10:39 પછી આપણે બંધ કરીશું. હિબ્રુ 10:39 વાંચો. પણ આપણે પાછા હટીને નાશ પામનારા નથી. પછી પણ જીવના ઉદ્ધારના અર્થે વિશ્વાસ કરનારા છીએ. હાલેલુયા. કોના ઉદ્ધારના અર્થે? જીવના ઉદ્ધારના અર્થે. આત્મા બચાવનારા લોકો તરીકે, આત્માને બચાડનારા લોકો તરીકે જે સુવાર્તા પ્રભુ તરફથી આપણને મળે છે એના દ્વારા આપણે આપણા જીવનને બચાવનારા લોકો તરીકે છીએ. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે તમે સામાન્ય વ્યક્તિઓ નથી, તમે નબળા વ્યક્તિઓ નથી. એવો વિશ્વાસ આપણે આપણા જીવનમાં લઈ લેવાનો છે. આમેન, હાલેલુયા. પ્રભુ આવશે ત્યારે તેની સાથે હું જતો રહીશ કે જતી રહીશ એવો વિશ્વાસ હોવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ તેની મંડળીને લેવા આવશે ત્યારે હું તૈયાર રહીશ એવો વિશ્વાસ આપણા જીવનમાં હોવો જોઈએ. બાઇબલ એટલા માટે કહે છે કે હું તમને ખચિત કહું છું કે જેને વિશ્વાસ છે તેઓને અનંત જીવન છે. આમેન. તો એટલી જ બાબતો આપણા જીવનની અંદર આપણે રાખવી જોઈએ કે આપણે જ્યારે પણ પ્રભુ આવે ત્યારે મારી દીકરી, મારો દીકરો મારી સાથે રહેશે. પ્રભુ પણ એ આપણી સાથે વાયદો કરે, એ કરાર કરી લે, એ આપણા પ્રત્યે એવી રીતે વિચાર કરે, એ જીવન, એ વિશ્વાસ આપણા જીવનમાં આપણે રાખી લેવાનો છે. હાલેલુયા. તો ચોક્કસ પ્રભુ આપણા વિશ્વાસ દ્વારા આપણને અનંત જીવનનો વારસો તેના રાજ્યમાંથી આપશે. આમેન, હાલેલુયા. સારું, તો હું બોલવાનું બંધ કરીશ, પણ આ સમયે આપણે આપણા વ્યક્તિગત જીવનને પ્રાર્થનામાં નમાવી દઈએ. મારા વહાલાઓ, હું તમને આજના સંદેશ પ્રમાણે પ્રાર્થનાની અંદર લઈ જવા માંગુ છું. આપણા વિશ્વાસુ જીવનની અંદર આપણે કેવી રીતે તે ખરેખર દ્રઢ થઈ શકીએ. વચન આપણને મળ્યું છે કે જો આપણે વિશ્વાસ રાખીએ છીએ
તો આપણને અનંત જીવન છે. પણ વિશ્વાસ કેવી રીતે રાખવો એ પ્રભુનો આત્મા આપણને આજે રાત્રે જણાવશે. જો આપણે કોઈ ભૂલ ભરેલા જીવનમાં છીએ તો એમાંથી આપણે આજે રાત્રે નીકળી આવવાનું છે. જો આપણે કોઈ પર દોષ મૂકીએ છીએ તો એ બાબતોમાંથી આપણે નીકળી આવવાનું છે. જો આપણે આપણા વ્યક્તિગત જીવનમાં કોઈ પણ પ્રકારનો ઘમંડ લઈને ચાલી રહ્યા છે તો એમાંથી આપણે નીકળી આવવાનું છે. જો કોઈ પ્રત્યે આપણે વેરભાવ રાખીએ છીએ તો એમાંથી નીકળી આવવાનું છે. જો જીભમાંથી બે પ્રકારના ઝરણા વહી રહ્યા છે તો એક જ પ્રકારનું ઝરણું વહે અને એવી બાબતો આપણે આપણા જીવનમાં લઈ લેવાની છે. અને જે વચન હાથે આપણા જીવનને માટે પ્રભુ વારંવાર આપે છે એ વચનો દ્વારા આપણે આપણા જીવનને તૈયાર કરવાનું છે. આપણે આપણા જીવનને પવિત્ર કરવાનું છે. આપણે આપણા જીવનને શુદ્ધ અને પાવન કરવાનું છે. અને ત્યારે આપણો વિશ્વાસ વધવા માંડશે. ત્યારે આપણે વિશ્વાસમાં દ્રઢ થવા માંડીશું. ત્યારે આપણે વચન દ્વારા આશીર્વાદનો અનુભવ કરવા માંડીશું. ત્યારે આપણે તારણ દ્વારા અનંત જીવનને માટે તૈયાર થવા માંડીશું. જો કેટલીક બાબતો આપણા જીવનમાં જો વળગેલી છે તો આજે રાત્રે પ્રભુને આપણે કહીએ, પ્રભુ હા, એવી બાબતોમાંથી હું છુટકારો પામવા માંગુ છું. એવી બાબતોમાંથી હું દૂર રહીને પ્રભુ તારા કાર્યોને માટે હું આગળ વધવા માંગુ છું. એવી બાબતોમાંથી દૂર રહીને પ્રભુ યેશુ મારા જીવનમાં હું એક સારી જિંદગી જીવવા માંગુ છું. સારા કાર્ય કરવા માંગુ છું. સારી સેવા કરવા માંગુ છું. સારી પ્રાર્થના કરવા માંગુ છું. સારી વિશ્વાસી વ્યક્તિ બનવા માંગુ છું. અને આજે રાત્રે આપણે આપણા વ્યક્તિગત જીવનને પૂરા સમર્પણની સાથે પ્રભુને આવકારીએ. પ્રભુના આત્માને આવકારીએ કે દેવનો આત્મા આવે અને આજે રાત્રે આપણને હાથે ખરેખર એક અદ્ભુત બાબતનો અનુભવ કરાવે. જો આપણે પસ્તાવાની સાથે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે, બોલવા ચાલવામાં ભૂલ થઈ તો પણ પસ્તાવાની જરૂર છે. નિંદા ટીકા કરી છે તો પણ પસ્તાવાની જરૂર છે. અદેખાઈ કરી છે તો પણ આપણને પસ્તાવાની જરૂર છે. ચાળી ચુગલી કરી છે તો પણ આપણને પસ્તાવાની જરૂર છે. કેવી બાબતો આ સમાજની અંદર છે, કેવી બાબતો આ સંસારની અંદર ચાલી રહી છે ને એમાંથી કદાચ આપણી સાથે એક પણ બાબત વળગેલી છે તો આપણને પસ્તાવાની જરૂર છે. જો આજે રાત્રે આપણે પસ્તાવો કરીશું અને આપણો વિશ્વાસ મોટો થાય એવી આશા રાખીને પ્રભુને પ્રાર્થના કરીશું તો પ્રભુ આપણા વિશ્વાસુ જીવનને તે જોશે. પ્રભુ આપણા વિશ્વાસુ જીવનને જોશે અને આપણને તે અનંત જીવનને માટે વિશ્વાસુ બનાવશે. અનંત જીવનને માટે વિશ્વાસુ બનાવશે. આપણે જેવો વિશ્વાસ કરીશું તે રીતે પ્રભુ આપણને દ્રઢ કરશે. સ્વર્ગીય પિતા, આજે રાત્રે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તું ચાહે છે કે અમને અનંત જીવનનો વારસો મળે. તું ચાહે છે કે પ્રભુ અમે ખરેખર એ વારસામાં અમે ભાગીદાર થઈ શકીએ. પ્રભુ મૂલ્યવાન વચન તમે આપ્યું છે. બીજા કોઈની પાસે તારણ નથી. ડોક્ટરો હાથે ખરેખર સાજાપણું આપે છે પણ આત્માનું તારણ કોઈ વ્યક્તિ કરી શકતો નથી. વૈદ્યો આજે ખરેખર શારીરિક સાજાપણું આપી શકે છે પણ આત્માનું તારણ તેની પાસે નથી. રાજાઓ પણ આજે ખરેખર કંઈક ને કંઈક બાબતનો ખરેખર સહારો બનીને લોકોને આજે તે મદદ કરી શકે છે પણ આત્માનું તારણ તેઓની પાસે પણ નથી. પ્રભુ આત્માનું તારણ તારી પાસે છે. આજે રાત્રે અમે પ્રાર્થના કરીએ છીએ કે જે તારણ પ્રભુ વર્ષો પહેલા ખરેખર તમે અમારું કર્યું છે પણ એ તારણમાં પ્રભુ ઘણા બધા લોકોના આ તારણમાં આજે કાટ લાગી ગયો છે. ઘણા બધા તારણ પામેલા લોકોમાં આજે ખરેખર નાના પ્રકારે કંઈક ને કંઈક મોટાઈ કામ કરી રહી છે. ઘણા બધા લોકો તારણ પામેલા હોય એમની બોલી આજે ખરેખર બે પ્રકારની વાણી પોકારી રહી છે. ઘણા બધા લોકો આજે તારણ પામેલા હોવા છતાં એકબીજાની નિંદા અને ટીકા કરે છે. પ્રભુ યેશુ અમે પ્રાર્થના કરીએ છીએ કે આજે અમને પસ્તાવાની જરૂર છે. આજે અમને પસ્તાવાની જરૂર છે. પ્રભુ અમે વિશ્વાસમાં આગળ વધવા માંગીએ છીએ. અમે તારણ દ્વારા અનંત જીવનના વારસામાં પ્રવેશ કરવા માંગીએ છીએ. અમારા જીવનનું જે રીતે પ્રભુ તમે શુદ્ધિકરણ કર્યું તે રીતે ફરી એકવાર અમે તાજા અને રિફ્રેશ થવા માંગીએ છીએ. પ્રભુ તમે મને રિફ્રેશ કરો, ફરીવાર તાજા કરો, ફરીવાર તાજા કરો. પ્રભુ આજના વચન પ્રમાણે અમે રિફ્રેશ થઈ જઈએ. આજના વચન પ્રમાણે અમારો વિશ્વાસમાં અમે દ્રઢ થઈ જઈએ અને જે અનંત જીવનનો વારસો તમે અમારા માટે રાખી મૂક્યો છે એમાં અમે દ્રઢ થઈ જઈએ. પ્રભુ યેશુ તમે અમને આજ રાત્રે મદદ કરો.
પ્રભુ યેસુ આજે રાત્રે તમે એમને મદદ કરો. જે વચનો અમે વારંવાર સાંભળીએ છે એનો અમે અનાદર ન કરીએ, એને અમે બેદરકારીથી ન લઈએ, પણ એના વિશે અમે સાવધાન થઈ જઈએ, એનાથી અમારા જીવનને અમે તૈયાર કરનારા બની જઈએ. એ દેવ તમે આજે રાત્રે મારી પ્રાર્થના સાંભળો. પ્રભુ તારા લોકો આજે બેદરકારી ભર્યા જીવનમાં ના રહે. પ્રભુ તારા લોકો આત્માના જીવન પામનારા લોકો તરીકે ગણતરીમાં આવે. અને એવી રીતે પ્રભુ આજના વચન પ્રમાણે આ નાની ટોળી પર પ્રભુ તમે તમારા પવિત્ર આત્માનો આચ્છાદન કરો. પવિત્ર આત્માની ઊંડી સમજ તેઓને આપો કે જેથી તેઓ વિશ્વાસમાં દ્રઢ થાય, જેથી તેઓને જે વચનો મળ્યા છે તેના દ્વારા તેઓ આત્માના જીવનમાં તૈયાર થાય. હે પ્રભુ તારા લોકોને તું તૈયાર કર. હે પ્રભુ તારા બાળકોને તું તૈયાર કર. હે પ્રભુ તારા બાળકોને અનંત જીવનના વારસાને માટે તૈયાર કર. તેઓ આજે નબળા હોય, પ્રભુ તમારો આત્મા તેમને હિંમત આપે. પ્રભુ તેઓની પરિસ્થિતિ કદાચ નાજુક હોય, પવિત્ર આત્મા તેમને હિંમત આપે. દેવ તમે આજે રાત્રે તેઓના જીવનમાં થવા દો. પ્રભુ જે પસ્તાવો કરીએ પહેલા કર્યો હતો તે જ પસ્તાવો આજે પણ તેઓ કરીને પ્રભુ અનંત જીવન માટે તૈયાર થાય. સમયગાળો નીકળી ગયો હોય, તેમાં તેઓએ ભૂલ કરી હોય, નબળાઈ કરી હોય, પ્રભુ તમે ક્ષમા કરો અને વિશ્વાસમાં દ્રઢ કરો. વિશ્વાસમાં જેઓ દ્રઢ છે તેઓને જ અનંત જીવન મળશે, તેઓને જ અનંત જીવનનો વારસો મળશે. ત્યારે પ્રભુ તમારી ઈચ્છા એવી છે કે કોઈનો નાશ ન થાય. પ્રભુ અમે પણ એ જ ઈચ્છા રાખીએ છીએ કે પ્રભુજી તમે જેઓને વિશ્વાસમાં બોલાવ્યા છે તેઓનો કોઈનો નાશ ન થાય, તેઓ બધા જ બચે. અને પ્રભુ આ મંડળીમાં જેટલાઓને પ્રભુજી એ ઘેટા તરીકે પ્રભુ તમે આ જગ્યા પર દોરી લાવો છો, એ દરેક વ્યક્તિઓને માટે અમારી એ જ પ્રાર્થના છે, એ દરેક વ્યક્તિઓને માટે અમારી એ જ આશા છે કે તેઓ દરેક અનંત જીવનમાં પ્રવેશ કરે, તેઓ દરેક અનંત જીવનમાં પ્રવેશ કરે, તેઓનો વિશ્વાસ દ્રઢ થાય. હે પિતા, અમે તમારી પાસે એ જ પ્રાર્થના કરીએ છીએ. આજના વચન વડે તમે તમારા લોકોની સાથે બોલ્યા છો. તેઓના જીવનમાં જે બાબતની આ પ્રભુ એક ખોટ હતી, પ્રભુ તમે પૂરી પાડીને વચન આપ્યું છે, એના માટે ધન્યવાદ અને સ્તુતિ કરીએ છીએ. પ્રભુ જે વિશ્વાસ નબળો હતો તે વિશ્વાસને તમે દ્રઢ કરીને તમે અનંત જીવન માટે તેઓને પ્રભુ તમે પડકાર આપ્યો છે. હવે તેઓ તૈયાર થાય, હવે તેઓ સ્થિર થાય, હવે તેઓ મજબૂત થાય, એના માટે અમારી પ્રાર્થના છે. હે પિતા, આ બાળકો તારા છે, આ બાળકોને તું દોરજે. પવિત્ર આત્મા તું તેમને બોધ આપજે. પવિત્ર આત્મા તું તેમને ઉત્તમ શિક્ષક બનીને સારું શિક્ષણ પૂરું પાડજે. આત્મામાં પ્રભુ જે દિન રાત તું તેમને બોધ આપજે. એના માટે અમારી પ્રાર્થના અને વિનંતી છે. હે પ્રભુ, હવે પછીના દિવસોમાં આ બાળકો સ્થિર થાય. આ બાળકો જેમ જેમ સ્થિર થતા જાય તેમની સેવાઓ પણ ફળવંત થાય, તેમના દ્વારા ઘણા બધા લોકો પણ પહોંચે. એમ કરીને દેવ આ મંડળીની તમે વૃદ્ધિ કરો. પ્રભુ તમારા લોકોને તમે અદ્ભુત રીતે પ્રભુજી તમારા કાર્યમાં તમે લઈ જાઓ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આજની કૃપામાં પ્રભુજી અમને મૂલ્યવાન વચન આપીને તમે તૃપ્ત કર્યા છે. પ્રભુ વિશ્વાસમાં તમે અમને દ્રઢ કરવાને માટે મોટો પડકાર આપ્યો છે. ત્યારે પ્રભુજી એ પડકારને અમે ઝીલી લીધો છે અને હવે પછી અમે વચનો પ્રમાણે ચાલવાને માટે, વિશ્વાસમાં દ્રઢ થઈને આગળ વધવાને માટે અમે તમારી પાસે સહાયતા માંગીએ છીએ. દિન પ્રતિદિન દોરવણીમાં ચલાવો, દિન પ્રતિદિન વચનની આધીનતામાં અમને દ્રઢ કરો. પ્રભુ બીજી ઘણી બધી બાબતો આ જગતમાં છે તેનાથી દૂર રહીને અમે પ્રભુજી તમારા વચનોની આધીનતામાં જીવન જીવીએ, જેથી પ્રભુ અમારો વિશ્વાસ વધે અને એ રીતે અમે દ્રઢ થઈએ. એ પિતા, તમે આજે રાત્રે અમારી પ્રાર્થના સાંભળી છે. અમને પ્રભુજી અદ્ભુત રીતે અમારા વિશ્વાસુ જીવનમાં દ્રઢ થવાને માટે તમે સહાયતા કરી છે. પવિત્ર આત્મા અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે ઉત્તમ શિક્ષક બનીને અમારી સાથે આ પાછલા દિવસોમાં રહ્યા છો અને હવે પછી પણ રહીને તમે અમને દ્રઢ કરવાના છો. એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. માન, મહિમા, ગૌરવ તમને આપતા ખ્રિસ્તી ઈસુના સામર્થ્ય નામમાં પ્રાર્થના માંગીએ છીએ.